સુરતમાં જેમાંથી મનપા સેન્ટ્રલ ઝોનમાં નાયબ આરોગ્ય વિભાગ ડોક્ટર એ.બી. ભટ્ટને તાત્કાલિક અસરને સસ્પેન્ડ કરવામાં આવે છે. સ્વચ્છતામાં અભિયાન 2023 અંતર્ગત કમિશનર સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જે અધિકારી સફાઈ સ્ટાફ સર્વ ગેરહાજર મળ્યા હતા. ભાંગણ જેમાં વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરીનું સુપરવાઇઝન ન કરવા બદલ તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જે અધિકારી વિરુદ્ધ સેન્ટ્રલ ભાગમાં ફરિયાદમાં બેદરકારી દાખલ બદલ વિભાગીય તપાસ કરવાની વિચારોમાં સસ્પેન્ડ સમયગાળા દરમિયાન મંત્રી કમિશનર પરવાનગી વગર શહેર છોડવા પર મનાઈ કરવામાં આવે છે. સસ્પેન્ડ થયેલા અધિકારીઓને નિયમ મુજબ સબસિડી એલાઉન્સ મળશે પરંતુ તેઓ કોઈ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં. આવતીકાલથી ગુજરાતમાં વિધાનસભા 8મા સત્રનો બીજો દિવસ રહેશે કે બપોરે 12 કલાકે તાર્કિક પ્રશ્નોત્તરીના ગૃહની શરૂઆત થશે, જેમાં મુખ્યત્વે જળસંપત્તિ, પાણી પુરવઠા, મહિલા અને બાળ વિકાસ અને વહીવટી વિભાગ પ્રશ્નોની થશે ચર્ચા. જેમાંથી બાદ બિનસરકારી સભ્યો કામકાજ માટે સંપત્તિ 9 અહેવાલ રજૂ કરવામાં આવે છે, જેમાં આવતીકાલથી મંગળવારના રોજ બે સરકારી વિધિ ગૃહોમાં કરાશે રજૂ. ગુજરાત દુકાન સંસ્થા રોજગાર નિયમ અને સેવાના સ્તરોમાં કામગીરી રજૂ કરશે. બીજી તરફ સૌરાષ્ટ્રની વહીવટી અને પતાવટ ખેતીની જમીન ગુજરાત સુધારણા વિધેયક થશે. આ બંને ગૃહ સાથે છે જે પ્રતિબંધ પ્લાસ્ટિકનું બનાવેલી ફેક્ટરી સામે થશે કડક કાર્યવાહી કરવામાં નિયમ અને એમસીસી કર્યા છે. પ્લાસ્ટિક મામલે હાઈકોર્ટની ટકોર, જે બાદ એમસીસીનો મોટો નિર્ણય છે કે એમસીસીને હેલ્થમાઇન અને સોલિડ વેસ્ટ કમિટીમાં લેવામાં નિર્ણય. એમસીસી હદમાં આવતી ફેક્ટરીઓ સામે થશે કાર્યવાહી. જે ફેક્ટરીમાં પ્રતિબંધ પ્લાસ્ટિક પડકારશે તે 15-20 ફેક્ટરી થશે સીલ અને રિટેલ વેચાણમાં કરતા હોય તેનાથી 100 કિલો થશે વધુ પડકાર તો 10 દિવસમાં સીલ કરાશે. અત્યાર સુધી માત્ર લારી ફેરીઓનો સામે થશે હતી કાર્યવાહી. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.